નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે અનેક નામો ચર્ચામાં। યુવા અગ્રણી સાગર મોદી પોરબંદરના પ્રથમ મેયર બનશે તેવી ચર્ચા। પોરબંદરમાં સિગ્મા સ્કૂલના બાળકોના વાલીઓ દ્વારા કરાઈ રજૂઆત। વેકેશન દરમિયાન સ્કૂલમાં અભ્યાસ ચાલુ રાખવા પાઠવાયું આવેદન। માધવપુરના કડચ ગામે ઇકો કારમાં આગ લાગવાની બની ઘટના। કાર ચાલકનો આબાદ બચાવ થતા ગ્રામજનોમાં હાશકારો। ભાણવડ પંથકમાં એક જ દિવસમાં 7 અબોલ જીવોના થયા રેસ્ક્યુ। ગાય, બિલાડી, મોર, સાપના રેસ્ક્યુ દ્વારા ટીમે માનવતા મહેકાવી। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને તમામ એટલે કે 52 બેઠકો પર ભાજપના જ ઉમેદવારોની જીત થઈ છે। ત્યારે હવે મેયર અને ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે અનેક નામો ચર્ચામાં ચાલી રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકામાં વિપક્ષ મુક્ત મહાનગરપાલિકાનું નિર્માણ થયું છે, કારણ કે તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે। ત્યારે હવે ખાસ કરીને મેયર પદને લઈને અનેક સંભવિત નામો ચર્ચામાં આવી રહ્યા છે, જેમાં સૌથી અગ્રેસર નામ વોર્ડ નંબર 9ના વિજેતા યુવા નેતા સાગર મોદીનું લેવાઈ રહ્યું છે, કારણ કે સાગર સામ્રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાના નજીકના નેતા ગણવામાં આવે છે। તો બીજું નામ વોર્ડ નંબર 5ના વિજેતા ધર્મેશ પરમારનું સામે આવી રહ્યું છે। જો કે આ બંને નામોમાં સાગરની શક્યતા વધારે હોય તેવી ચર્ચા સામે આવી રહી છે। તો ડેપ્યુટી મેયર વોર્ડ માટે નંબર 8ના વિજેતા ખ્યાતિબેન લોઢારી અને વોર્ડ નંબર 9ના વિજેતા ભાવિકાબેન જુંગીનું નામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। તો સ્ટેન્ડિંગ કમિટી માટે વોર્ડ નંબર 9ના વિજેતા વિક્રમભાઈ ઓડેદરા અને ધર્મેશ પરમારના નામ સામે આવી રહ્યા છે। જો કે હજુ વ્હીપ માટેની તારીખ જાહેર કરાઈ નથી, ત્યારે શહેરમાં ચાલી રહેલી આ ચર્ચા સાચી પડે કે કેમ તે તો જોવું રહ્યું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે। ત્યારે ભાજપ પરિવાર દ્વારા વિજય ઉત્સવ અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી છે અને મોટા ભાગની સીટો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે। ત્યારે ગઈકાલે સાંજે જિલ્લા ભાજપ દ્વારા વિજય ઉત્સવ અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના અગ્રણીઓ રામદેવભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા અને તમામ કોર્પોરેટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। ત્યારે કાર્યકર્તાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, તેમજ ઉપસ્થિત સૌએ શુભેચ્છાઓ પાઠવી મીઠા મોઢા પણ કરાવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના સિગ્મા સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં વેકેશન દરમિયાન સ્કૂલમાં અભ્યાસ ચાલુ રાખવા રજૂઆત કરવામાં આવી હતી। જો કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નિયમો મુજબ પરમિશન ન મળે તેવું જણાવી દેવામાં આવ્યું હતું। પોરબંદરની સિગ્મા સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે વેકેશન દરમિયાન વિનામૂલ્યે 15 દિવસ એક્સ્ટ્રા કોચિંગનું આયોજન કરે છે, જેની મંજૂરી જિલ્લા શિક્ષણ અધિકારીએ પોરબંદર તારીખ 18/1/2005થી આપેલ હતી। પોરબંદર જિલ્લો દરિયાકાંઠે આવેલ હોય એટલે દર વર્ષે વાવાઝોડા અને પૂરની સજાનો ભોગ વિદ્યાર્થીઓ બને છે। આ સંસ્થા શૈક્ષણિક રીતે પછાત વિસ્તારમાં આવેલી છે। આ કેમ્પસમાં 5000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી 4000 વિદ્યાર્થીઓ દરરોજ અપડાઉન કરે છે, જેથી વિદ્યાર્થીઓના હિતમાં એક્સ્ટ્રા ક્લાસની મંજૂરી આપવા માંગ કરાઈ હતી। મારું નામ
અર્ચનાબા જાડેજા છે ને મારી ડોટર છે વિશાબા જાડેજા. એ સિગ્મા સ્કૂલમાં 12માં છે, 12માં બોર્ડમાં છે. હાલમાં અમારી રજૂઆત એ છે કે 35 દિવસની રજાની બદલે 15 દિવસની રજા આપે, જેથી અમારા બાળકને પૂરતો સમય ભણવાનો મળી શકે. એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ. તો અમારી અપીલ છે, તમામ અમારા વિદ્યાર્થી, તમામ આખી સ્કૂલ, પેરેન્ટ્સ બધા અમારે હારે જ છે. અને અમારી એ રિક્વેસ્ટ છે કે અમને 15 દિવસની જ રજા આપે, ના તો 35 દિવસની, તો જેથી આ બોર્ડમાં સ્ટુડન્ટને એનો પૂરતો સમય મળી શકે. અમે જિલ્લા કચેરીએ પણ સાહેબને ત્યાં મળ્યા હતા, કલેક્ટર સાહેબને ત્યાં પણ અમે મળ્યા, ત્યાં પણ એમને રજૂઆત કરી અને એમને નિવેદનપત્ર અમારો આજે ત્યાં મોકલી દેશે ગાંધીનગર. અને અહીંયા પણ અમને એવું કહેવામાં આવ્યું કે ચલો વાંધો નહીં, પણ એમ કે તમે ઉપર હજી સરકારની પરમિશન લ્યો તો કદાચ થઈ જાય એમ. બરાબર. નમસ્તે, મારું નામ મિરલબેન છે અને અમે અહીં રજૂઆત કરવા આવ્યા છીએ સિગ્મા સ્કૂલમાંથી. એટલે મામલતદારે ગયા હતા, પછી ત્યાંથી અમને અહીંયા મોકલ્યા છે. મારી છોકરી 12માં છે અને 15 દિવસની વધારે રજા આપે તો છોકરો આગળ ભણી શકે. મારું નામ પાણખણિયા દિયા રમેશભાઈ છે. હું સિગ્મા સ્કૂલમાં ધોરણ 12 વાણિજ્ય પ્રવાહમાં અભ્યાસ કરું છું. અમે અહીંયા કલેક્ટરશ્રીને નિવેદન કરવા આવ્યા છે કે જે વેકેશનમાં વધારાના દિવસો છે, જો એમાં અમારું શૈક્ષણિક કાર્ય 15 દિવસ માટે ચાલુ રહે તો અમે વધુ અભ્યાસ કરી શકીએ ને ધોરણ 12માં વધારે ટકાવારી લાવી શકીએ. જેથી અમે આપણા પોરબંદર જિલ્લો જ્યાં શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ પછાત છે, 48માં ક્રમે આવે. જો અમે વધુ અભ્યાસ કરીએ અને નબળા વ્યક્તિને વધારે પ્રોત્સાહિત કરે ને શિક્ષકોને, તો વધારે સારા ગુણ લાવી શકીએ. બધા અન્ય ઘણા શહેરોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ છે, તો શા માટે અમને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા દેવામાં નથી આવતું? અમારા માટે કેવી રીતે ન્યાય? જો ઘણા લોકો ફરિયાદ કરે ને અમને ભણાવવા માટે ના કરે તો વચ્ચેનો રસ્તો નીકળી શકે. જેમ કલેક્ટર કહે, જે નિયમો કે અમે એ બધાનું પાલન કરીને આગળ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા સહમત છીએ. અમે ભણવા તૈયાર છે, વાલી સહમતિ આપે છે, શાળા ભણાવવા તૈયાર છે, તો શા માટે અમને ભણવા દેવામાં નથી આવવા દેતા? અમારી માત્ર માંગણી એટલી જ છે. આજરોજ અમે માનનીય શ્રી કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે વેકેશન દરમિયાન શાળા શરૂ રહેવા દે. અને આમ પણ ઘણી રજાઓમાં દિવસો બગડે છે, ચોમાસું હોય, તહેવાર હોય ત્યારે પણ દિવસો બગડે છે. અને અગાઉ પણ શિક્ષણ અધિકારીએ આવી રીતના મંજૂરી આપેલ હતી. તો કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે તેઓ વેકેશનમાં સ્કૂલ ચાલુ રાખવા દે. અને 10મું અને 12મું ધોરણ છોકરાઓ માટે એના ભવિષ્યનું કિંમતી વર્ષ હોય છે, તો મહેરબાની કરી સાહેબને વિનંતી કે તેઓ મંજૂરી આપે. આજરોજ અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ધોરણ 10માં અને 12માના વિદ્યાર્થીઓને વેકેશન બાબતે, કે જે બધા જિલ્લામાં વેકેશન છે, ચાલુ જ છે બધાનું શૈક્ષણિક કાર્ય, તો અમે ખાલી કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કે અમારે 15 દિવસ 10માના અને 12માના વિદ્યાર્થીઓના બધા વાલીઓ અહીંયા આવ્યા છે, તો એ લોકોનું શૈક્ષણ કાર્ય બગડે નહીં, એનો કોર્સ આગળ વધે. અને તે માટે અમે 15 દિવસનો ટાઈમ પીરિયડ માંગ્યો છે કે વેકેશનમાં 15 દિવસ સાહેબ કે એ ટાઈમે અમારા બધા વાલીઓ તરફથી વિદ્યાર્થીઓ ગમે ત્યારે આવી શકે છે, જેથી કરીને ભવિષ્યમાં એનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં અને 10માના 12માના વિદ્યાર્થીઓનું ભવિષ્ય આગળ વધે. આખા ગુજરાતમાં પ્રાઇવેટ સ્કૂલ રજાઓમાં એક્સ્ટ્રા કોચિંગ અપાય છે, તો ત્યાં આ નિયમો લાગુ પડતા નથી. તેમનું ખૂબ દુઃખ હોવાના આક્ષેપો વાલીઓ અને સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મહાનગરપાલિકાની કચેરીમાં આવેલ વેઇટિંગ એરિયામાં છેલ્લા ઘણા સમયથી પંખા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેથી અહીં આવતા અરજદારોને આ ગરમીની સિઝનમાં ભારે હાલાકી વેઠવી પડે છે. પોરબંદર જિલ્લામાં દિન પ્રતિદિન ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ ગરમીમાં પણ પોરબંદર મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકાની કચેરીમાં આવેલ વેઇટિંગ એરિયામાં લગાવવામાં આવેલ પંખા દિવસોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેથી અહીં આવતા અરજદારોને ગરમીમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. એક તરફ મહાનગરપાલિકા શહેરીજનો ગરમીથી બચવા સૂચના આપવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ મહાનગરપાલિકાની કચેરીમાં ગરમીથી બચવા લગાવવામાં આવેલ પંખા પણ બંધ હાલતમાં જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગરમીમાંથી બચવા માટે તેમજ સાવચેતીના પગલાં લેવા પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજા દ્વારા સૂચનો અપાયા હતા.
અત્યારે હીટ વેવ જે છે હમણાં આગાહી એ વધારે છે હીટ વેવની. હીટ વેવમાં પહેલી વસ્તુ તો ડિહાઇડ્રેશન થાય. ડિહાઇડ્રેશન થાય એટલે તમારું બીપી ઘટે, તમને નબળાઈ લાગે, તમને ચક્કર આવે. હીટ વેવના હિસાબે બીજી વસ્તુ એ થાય કે કોઈ પણ જમવાનું હોય એ 2 કલાક 4 કલાકમાં જે શાક કે બન્યું હોય એ ઘણીવાર ખરાબ થઈ જાય. એટલે એના હિસાબે પેટમાંથી અપચો અને પેટની બીમારી જે ચેપ લાગે કે એ વસ્તુ થાય. એટલે ઝાડા ઉલટી પણ અત્યારે વધારે થાય છે. હીટવેવમાં પાણી વધારે પીવું. બાકી હીટવેવમાં કેવું છે કે સ્ટ્રોકના અને એમઆઈના એમાં એટલે હૃદય રોગના હુમલા એના પણ કેસીસ ધીરે ધીરે વધે છે. બીજી વસ્તુ કે જેને કિડનીની તકલીફ છે, જેને લાંબા સમયથી ડાયાબિટીસ છે, જેનું ક્રિએટિનિન એટલે કિડનીનો રિપોર્ટ જે છે એ થોડોક બોર્ડર લાઈન આવે છે, જેને દવાઓ નથી ચાલતી હજી, એ લોકો જો પાણી ઓછું પીવે તો આ સમયમાં એવું બને કે ભાઈ એના કિડની વધારે ખરાબ થાય. છેલ્લો મૂળ તોડ છે કે ભાઈ આમાં તમારે વધારે પાણી એટલે પ્રવાહી, એમાં તમે લીંબુ શરબત છે કે કોઈ પણ જાતની પ્રવાહી છે, પાણી, દૂધ, છાશ વધારે પીવું જોઈએ. માધવપુર પંથકના કડછ ગામે એક ઇકો કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જો કે આ ઘટનામાં કારમાં સવાર ચાલકોને આબાદ બચાવ થયો છે. પોરબંદરના ઘેડ પંથકના કડછ ગામની એક ઇકો કાર ચાલક કાર લઈને બહાર ગામ જતો હતો. તે દરમિયાન ગામની અંદર જ ઇકો કારમાં અગમ્ય કારણોસર ધુમાડો નીકળવા લાગતા કાર ચાલક કારમાંથી નીચે ઉતરી ગયો હતો. ત્યારે આ કારમાં એકાએક આગ વિકરાળ બની હતી અને આખી કારમાં ફેલાઈ ગઈ હતી. જોકે કારમાં ડ્રાઈવર સિવાય કોઈ અન્ય મુસાફરો સવાર ન હતા, જેથી એક દુર્ઘટના થતા અટકી હતી. આ ઘટનાને લઈને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ પંથકમાં એક જ દિવસમાં 7 અબોલા જીવોના રેસ્ક્યુ કરાયા છે, જેમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ મારફતે આ કામગીરી કરવામાં આવી હતી. ભાણવડ પંથકમાં અબોલ જીવોની સેવા માટે સમર્પિત એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતા મહેકાવતી કામગીરી કરાઈ હતી, જેમાં એક જ દિવસમાં 7 જીવોને નવજીવન આપવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટની ટીમે ભાણવડના મફતિયાપરા વિસ્તારમાં કૂવામાં ખાબકી એક ગાયને સલામત રીતે બહાર કાઢી હતી. જ્યારે રૂપામોરાવાડી વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી કૂવામાં મોત સામે ઝઝૂમતું એક બિલાડીનું પણ દિલધડક રેસ્ક્યુ કર્યું હતું. આ ઉપરાંત ગડુ ગામ પાસેથી એક ઘાયલ મોર અને અન્ય સ્થળોએથી 4 સાપને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. આ સમગ્ર ઓપરેશનમાં ટ્રસ્ટની આધુનિક હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી, જેના કારણે ઊંડા કૂવામાંથી પશુઓને ઈજા પહોંચાડ્યા વગર હેમખેમ બહાર કાઢવા શક્ય બન્યા હતા. આ સેવા કાર્યમાં ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ, હરીશભાઈ વાઘેલા, લક્ષેશભાઈ વાણિયા, વિશાલ ભરવાડ અને રામભાઈ ભરવાડ જોડાયા હતા. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. પોરબંદરમાં મહાત્મા ગાંધીનું જન્મસ્થળ કીર્તિ મંદિર આવેલું છે. આ સ્મારક ખાતે દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે, પરંતુ આ પ્રવાસન સ્થળ પર ગાઈડનો વર્ષોથી અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાઈડના અભાવે પૂરતી માહિતી પ્રવાસીઓને મળતી નથી. પોરબંદર જિલ્લા તેમજ શહેરમાં અનેક પ્રવાસન સ્થળ આવેલા છે, જેમાં પોરબંદર શહેરમાં દેશ વિદેશમાં ખ્યાતનામ એવા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ કીર્તિ મંદિર પણ આવેલું છે. આ કીર્તિ મંદિર ખાતે દિવસ દરમિયાન દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, પરંતુ આ રાષ્ટ્રીય સ્મારક ખાતે વર્ષોથી ગાઈડનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી અહીંયા આવતા પ્રવાસીઓ આ સ્થળની પૂરતી માહિતી મેળવી શકતા નથી. ત્યારે અગાઉ આ પ્રવાસન સ્થળ ખાતે QR કોડ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ આ QR કોડ સ્કેન કર્યા બાદ પણ યોગ્ય માહિતી જ મળતી હોવાથી આ સ્થળની ઝીણવટભરી માહિતી પ્રવાસીઓ મેળવી શકતા નથી, જેને લઈને પ્રવાસીઓમાં રોષ જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાની તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે અને સુપડા સાફ થઈ ગયા છે. ત્યારે આ મામલે કોંગ્રેસના જિલ્લા પ્રમુખે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પરિણામમાં તો એવું હતું કે આજે છેલ્લા જ્યારથી કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી ડિક્લેર થઈ આપણા પોરબંદર જિલ્લામાં, ત્યારથી આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને ઘણી બધી જગ્યાએ અમારી પાર્ટીના ઉમેદવારોને એના ફોર્મ ખેંચાવવાના પ્રયત્ન કર્યા હતા. મહદ અંશે એ લોકો સક્સેસ રહ્યા છે. બાકીના જે અમારા ઉમેદવારો ઊભા હતા એ પોતાના બળે ચૂંટણી લડ્યા છે
અને જે પરિણામ આવ્યું છે એ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વતી અમે પ્રજાનો ચુકાદો માથે ચડાવ્યો છે, પણ હકીકતમાં આ લોકશાહી વિરુદ્ધનું પરિણામ છે. પોરબંદરની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે અમારો વિપક્ષ તરીકેનો જે તમારા જે પ્રાણ પ્રશ્નો હતા, સિટીની અંદર નગરપાલિકાની અંદર સફાઈનો હોય, પાણીના પ્રશ્નો હોય, ઇલેક્ટ્રિસિટીના હોય કે અન્ય કોઈ પણ પ્રશ્નો હોય, તેના લડવા માટે અમે તો તમારી સામે આવ્યા હતા. તમારા માટે અમારી લડવાની તૈયારી હતી અને છેલ્લા 6 મહિનાથી અમે પોરબંદર સિટીની અંદર દરેક વોર્ડ હોય, દરેક વિસ્તારની અંદર અમે તમારા પ્રશ્નોને લઈ અને એ અનેક પ્રકારે અમે રજૂઆતો કરેલા છે, આંદોલનો કરે છે, પણ ખબર નહીં આ પોરબંદરની જનતાને કોંગ્રેસને મત દેવાને બદલે ભારતીય જનતા પાર્ટીને એક તરફી પરિણામ કેમ આવ્યું છે આ તો અમે પણ નથી સમજી શકતા. પણ હું પ્રજાને એક રિક્વેસ્ટ કરું છું કે તમારો જે વિપક્ષ તરીકેનો જે અધિકાર હતો એ તમે ખોઈ નાખ્યો છે. આવનારા દિવસોની અંદર તમારા જે કંઈ પ્રશ્નો છે તેના માટે તમારે ખુદને લડવાની તૈયારી હવે તમારે રાખવી પડશે. પ્રશ્ન અમારી સિસ્ટમ તો એ છે કે અમે તો પ્રજા માટે લડનારી પાર્ટી છે. એવું નથી કે પરિણામથી અમે નારાજ થયા છે. આજે પોરબંદરની સિટીનો વિસ્તાર હોય કે કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર હોય, તેના જે પ્રજાના પ્રશ્નો માટે કોંગ્રેસ પાર્ટી હર હંમેશને માટે લડશે. પણ અમારી ચોખવટ એક છે કે ભાઈ તમે આવો, 5-25 આગેવાનો આવો તો અમે તમારા માટે લડાઈ લડશું. અત્યાર સુધી એવું હતું કે પ્રજા અમારી સાથે અમુક વસ્તુમાં ન આવતી, છતાં પણ પાર્ટીના આગેવાનો, કાર્યકરો જે કોઈ યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની હોય, આંદોલનો કરવાના તે કર્યા હતા. પણ હવે અમે સિસ્ટમ થોડી ચેન્જ કરવા માંગીએ. ભાઈ પ્રજા તમે સ્વયંભૂ જાગો, કારણ કે પોરબંદરની જિલ્લાને પ્રજાને મને મારું અંગત એવું માનવું છે કે આને થોડીક જાગૃત કરવાની જરૂર છે. કોઈ પણના હાવભાવમાં કે સંબંધમાં કે જે કાંઈ હોય એમાં આવી ગયા એના માટે બહાર કાઢવા માટે અમે પોરબંદરની જનતાને અપીલ કરશે કે હવે તમે બજારમાં આવશો એટલે અમે તમારી સાથે 100% લડશું. તમારી જે કાંઈ લડાઈ હશે, જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થાય તેના માટે લડવા માટે કોંગ્રેસ પાર્ટી તૈયાર છે. પોરબંદર મહાનગરપાલિકામાં કામગીરી તેજ બનાવવામાં આવી છે, જેમાં સફાઈ અભિયાન તેમજ સ્ટ્રીટ લાઇટોનું રિપેરિંગ અને વોટર વર્કર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચના અનુસાર ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડના વિસ્તારો જેમ કે છાયા વિસ્તાર, રાંઘાવાવ, સીતારામનગર, સાંદીપની સોસાયટી વિસ્તાર, કોરીવાડ, ગાયત્રીનગર, નવી ખટપીઠ, જુંડાળા, બોખીરાર જુબેલી વિસ્તાર, ખાપટ, ભાટિયા બજાર, ભોઈમાળા અને વાડિયાવાડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં કુલ 128 સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરવામાં આવ્યું હતું. તો પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ રેસિડેન્સી એરિયાની સફાઈ તથા કોમર્શિયલ વિસ્તારની સફાઈ, પીજીવીસીએલ બ્લેક સ્પોટ્સની સફાઈ, વોર્ડ નંબર 12 બોટર બોડી, પક્ષી અભયારણ્ય સફાઈ, જીઆઈડીસી એરિયા અને શહેરના મુખ્ય માર્ગોની સફાઈ અંતર્ગત આઇકોનિક રોડની સફાઈ કરવામાં આવી હતી. વધુમાં તમામ વોર્ડમાં આવેલ શૌચાલય સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી. તો વોટર સર્કસ વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડમાં સુપરવિઝન કરવામાં આવ્યું હતું, જેમાં ખાપટ શ્રીજી સોસાયટી, બોખીરા જુબેલી, નરસન ટેકરી વિસ્તારમાં ડોક્ટર સોસાયટી તથા બોખીરામાં જોશીના દવાખાના પાસે સહિતના વિસ્તારોમાં પાઇપલાઇનનું સમારકામ તથા બ્રાન્ચ સ્કૂલ અને શહીદ ચોક વિસ્તારમાં ગટરના પાણી ચેક કરાયા હતા. તેમજ ગાર્ડન વિભાગ દ્વારા આવડ ચોક ગાર્ડન, આઈ લવ પોરબંદર ગાર્ડન, રૂપાળી બાગ, કમલા નહેરુ બાગ, ચોપાટી વિલા ગાર્ડન, અશોક ચક્ર ગાર્ડન, મહારાણા નટવરસિંહજી બાગ, રાણી બાગ, વાડી પ્લોટ ગાર્ડન, પેરેડાઇઝ ફુવારા ગાર્ડન અને વનાળા ગાર્ડન સહિત વિવિધ બાગ બગીચાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત જુરીબાગ વિસ્તારમાં વૃક્ષોની નડતરરૂપ ડાળીઓનું ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડચ ગામે એક વૃદ્ધા પર તેમના કૌટુંબિક જેઠે હુમલો કર્યો હોવાની ઘટના બની છે, જેમાં વૃદ્ધાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ત્યારે પોલીસે નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના કડચ ગામે રહેતા ઝાંસીબેન ભીખુભાઈ કડછા નામના વૃદ્ધા પર તેમના જ કુટુંબી જેઠે હુમલો કર્યો હતો. ઝાંસીબેને હોસ્પિટલના બિછાનેથી પોતાની આપવીતી જણાવી હતી કે જેઠ અચાનક તેમના ઘરે આવ્યા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા, જેમાં લાકડી વડે હુમલો કર્યો હતો અને ઢોર માર માર્યો હતો. આથી તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે તેના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઝાંઝીબેન ભીખા કડશા મારો પુતની જેઠ થાય એની આવે ને ભાવી કયું કે તું ડાયકણી છે, તું મેલી વિદ્યા કરી અમારા ઘર માથે. મારી વળી ધૂણે કે દીધું કે ઝાંઝી ભીષણ ડાયકણી છે એટલી મારું તી બરબાદ કીધું અને તું એ હાથે મારવી આવે ને પફાર મારા માથામાં ધોકો માર્યો એટલે હું પડે ગઈ. પછી મને આખા શરીરમાં એની ઢોર માર માર્યા. પછી મને મારે લોહી લોહાણ કરે ને વિયોગો. એ પાસ જોતા બીજું કળશ. મારી ફરિયાદ બસીસ એ પાસ જોતા હારા અહીંથી કરે નાખો કામ એટલે ઘણું. બીજા તમારા કુટુંબી ભાઈઓ છે એટલે કઈ અમારે બીજું એનું તો કઈ હોય નહીં. પોરબંદરમાં પૂર્વ સુધરાઈ સભ્ય સાથે સંબંધ હોવાનું મનદુખ રાખી બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી સહિત 2 યુવાનો પર હુમલાની ઘટના બની હતી, જેમાં પોલીસે વધુ એક શખ્સને ઝડપી રિકન્સ્ટ્રક્શન કરાવી જાહેરમાં માફી મંગાવી હતી. પોરબંદરના રાધેશ્યામ પાર્કમાં રહેતા અને આશાપુરા ચોક પાસે બિલ્ડિંગ મટીરિયલ્સનો વેપાર કરતા પ્રતાપ રાજસિંહ મોઢવાડિયાએ 10 દિવસ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ 17 રાત્રે મિત્રો સાથે જમવા ગયા બાદ મિત્રની બેગ તેની દુકાને ભૂલી ગયો હોવાથી રાત્રે 12:15 વાગ્યે બેગ લેવા દુકાને આવ્યા હતા. તે દરમિયાન ઉદ્યોગનગરના આશાપુરા ચોકમાંથી છાયા મારુતિનગરમાં રહેતો કુખ્યાત મયુર ઉર્ફે મૈલો હરદાસ ઓડેદરા, ઘાસ ગોડાઉન પાછળ રહેતો વિશાલ ઉર્ફે વાકી નાગાજણ ગોરાણિયા, રોકડિયા હનુમાન મંદિર પાછળ રહેતો માલદે ઉર્ફે જગીરો રામ કુછડિયા, આદિત્યાણાનો કિશોર સાજણ ગુરગુટિયા અને કાંધલ ઓડેદરાએ ત્યાં આવી આ વિસ્તારમાં પોતાનો હોવાનું જણાવી ધમકી આપી હતી. તેમજ મયુરની સાથે રહેલા વિશાલ અને માલદે ગાળો કાઢતા, ગાળો બોલવાની ના પાડતા પાંચેય ઉશ્કેરાઈને તેના પર હુમલો કર્યો હતો. આથી મિત્ર નયન કેશવાલા વચ્ચે પડતા તેને પણ ધક્કા મારીને દૂર કર્યો હતો અને બંનેને મારી નાખવાની ધમકી આપી હતી. જે બનાવ અંગે પ્રતાપે અંતે ફરિયાદ કરી હતી. બાદમાં હુમલાનું કારણ એવું જણાવ્યું છે કે પ્રતાપને પૂર્વ સુધરાઈ સભ્ય ભરત મૈયારિયા સાથે સારા સંબંધ છે અને બંને જણા ઘણા પ્રસંગોમાં સાથે હોવાથી તેનું મનદુખ રાખીને બનાવ બન્યો છે. પોલીસે રાયોટિંગ સહિતની કલમ વડે ગુનો નોંધાવ્યો હતો. હુમલો કરનાર 5 શખ્સો પૈકી મયુરે પૂર્વ સુધરાઈ સભ્ય ભરત ઉર્ફે ભલો મૈયારિયાને ફોન કરીને ધમકી આપતા તેની સામે ભરતે પણ ફરિયાદ નોંધાવી હતી અને ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે તેવો ભય પણ દર્શાવતા પોલીસે તે અંગે પણ ગુનો નોંધાવ્યો હતો. ત્યારબાદ કિશોર સિવાયના 4 શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા અને બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. 4 શખ્સો પાસે પોલીસે જાહેરમાં માફી મંગાવી હતી. ત્યારબાદ બાકી રહેતો એક આરોપી આદિત્યાણાના નવાપરામાં રહેતો કિશોર સાજણ ગુરગુટિયા અને પોલીસે ઝડપી લઈ બનાવના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જાહેરમાં માફી મંગાવી હતી. તે સમયે લોકોના ટોળા એકત્ર થયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બગવદર ગામેથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે અડવાણા ગામના તળાવ કાંઠે રહેતા ભીમાભાઈ રમાભાઈ કેશવાલા નામના આ શખ્સને ગામના 4 રસ્તા પાસેથી છરી સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના પ્રોહિબિશનના ગુનામાં તેમજ ઉદ્યોગનગર વિસ્તારમાં મારામારીના ગુનામાં એક શખ્સ ફરાર હતો, ત્યારે આદિત્યાણા ખાતે રહેતા કિશોર સાજણ ગુરગુટિયા નામના આ શખ્સને ઝડપી લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ₹5.5 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી, જે મામલે કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે. રાત્રી ગામે જંગરવારી સીમમાં રહેતા રામસુકા કેશવાલા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલ ઠાકોરદ્વાર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા જયશ્રીબેન પ્રવીણભાઈ પરમારે નાનપણથી રામ કેશવાલાને દીકરો માનેલ છે અને રામે જયશ્રીબેનને માતા માન્યા છે અને તેમની દેખરેખ રાખે છે. 4 દિવસ પહેલા 24/4ના રામ કેશવાલા નિત્યક્રમ પ્રમાણે તેના માનેલા માતા જયશ્રીબેન પરમારના ઘરે ખબર અંતર પૂછવા ગયા હતા, ત્યારે જયશ્રીબેને રામને કામવાળીને પગાર આપતા જણાવ્યું હતું અને રામે કામવાળીને પગાર પણ આપી દીધો હતો.
પરંતુ બાદમાં ઘરમાં તપાસ કરતા રુદ્રાક્ષના પારાવાળી સોનાની મઢેલી માળા અને 3 તોલાનો સોનાનો ચેન તેમાં ન હતા, જેથી ચોરી થઈ હતી। ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ કે જેમાં કમલાબાગ પોલીસ મથકના પીઆઈ કાનમિયા તેમજ હેડ કોન્સ્ટેબલ ભીમસિંહ માળિયા, નરેન્દ્ર ભટ્ટ, દેવેન્દ્રસિંહ જાડેજા, સાજણ વરુ, સુરેશ મોરી અને વિજય ભીખા તેમજ અન્ય સ્ટાફના લોકોએ ગણતરીની કલાકમાં જ પક્ષી અભયારણ્ય નજીકથી આ ચોરીમાં સંડોવાયેલ આશીષ રાજુ મોરબિયા નામના શખ્સને ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બરડા પંથકમાં રામવાવ નજીક અકસ્માતની એક ઘટના બની હતી, જેમાં 5 જેટલા યુવાનોને ઈજા થતા સારવારમાં ખસેડાયા છે। ત્યારે આ યુવાનો પૈકી એક યુવાનની હાલત ગંભીર બનતા રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળે છે। પોરબંદર પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આજે રામવાવના પાટિયા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। એક બેફામ ગતિએ આવતી કાર અને 2 ટુ વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર થતા અરેરાટી વ્યાપી ગઈ હતી। આ અકસ્માતમાં દેવા ગોરણિયા સહિત 5 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ રામવાવના પાટિયા પાસે કાર અને 2 મોટરસાયકલ સામસામે અથડાયા હતા। અકસ્માત એટલો જોરદાર હતો કે ટુ વ્હીલર પર સવાર લોકો રોડ પર ફંગોળાયા હતા। અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના માધવપુર પંથકમાં અરેરાટી વ્યાપી જાય તેવી ઘટના સામે આવી છે, જેમાં એક નવજાત શિશુને માતા દ્વારા જ દાટી દેવાયું હતું। રીસામણે બેઠેલી માતા દ્વારા સંતાનને જ જન્મ અપાયો અને નવજાત શિશુને દાટી દેવાયું છે। આ શિશુની હત્યા થઈ હતી કે કુદરતી મૃત્યુ બાદ દાટી દેવાયું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે અનેક નામો ચર્ચામાં। યુવા અગ્રણી સાગર મોદી પોરબંદરના પ્રથમ મેયર બનશે તેવી ચર્ચા। પોરબંદરમાં સિગ્મા સ્કૂલના બાળકોના વાલીઓ દ્વારા કરાઈ રજૂઆત। વેકેશન દરમિયાન સ્કૂલમાં અભ્યાસ ચાલુ રાખવા પાઠવાયું આવેદન। માધવપુરના કડચ ગામે ઇકો કારમાં આગ લાગવાની બની ઘટના। કાર ચાલકનો આબાદ બચાવ થતા ગ્રામજનોમાં હાશકારો। ભાણવડ પંથકમાં એક જ દિવસમાં 7 અબોલ જીવોના થયા રેસ્ક્યુ। ગાય, બિલાડી, મોર, સાપના રેસ્ક્યુ દ્વારા ટીમે માનવતા મહેકાવી। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।